Yes. I hope you will think positive. કલ્પેશ, શું વિચારે છે? કૃતિકા, આપણે બિઝનેસ પાર્ટનર તો બન્યા, પણ મારું મન એમ કહે છે કે આપણે લાઈફ પાર્ટનર બનીએ તો કેવું? એટલે તારી એકલતા મને કોરી ખાય છે. લગ્ન કરવા માંગુ છું તારી સાથે. લગ્ન કરીશ? કલ્પેશ, મારી એકલતાના આકાશને ભરવાની મિથ્યા કોશિશ ના કરીશ. માણસના ગોરંભાયેલા આકાશમાં ક્યારેક કોઈકના નામે વિચાર વીજળી ચમકી જાય, પણ એનાથી આખાએ આકાશમાં અજવાળું ન થાય. એ વીજળીના ઝબકારે મોતી પરોવાઈ જતા હોય તો? પણ એ વીજળીના ઝબકારે પરોવાયેલા મોતીની માળા વિખેરાઈ જવાનું દુઃખ જાણે છે તું? દુઃખના દરિયાને ડોળી નાખવા માટે સુખની એક અંજલિ કાફી હોય છે. શું જાણે છે તું મારા જીવન વિશે? મારે જે જાણવાનું હતું તે મેં જાણી લીધું. હવે બીજું શું જાણવાનું? મારા લગ્ન થઈ ગયા છે. હું એક દીકરાની માં છું. મારો દીકરો મારા મા બાપના ઘરે ઉછરી રહ્યો છે અને મારા પતિનું ઘર હું હંમેશને માટે છોડીને આવી છું. છોડીને આવી છે? તો હું છૂટાછેડા લઉં. યસ, ડિવોર્સ. મને કઈ વાંધો નથી. હવે વિચાર તારે પક્ષે કરવાનો છે. હેલો, હાજી, કલ્પેશ દલાલિયા. કૃતિકાબેન છે? નાજી, કોણ બોલો છો? હું નેટવર્ક કંપનીના માર્કેટિંગ વિભાગમાંથી બોલું છું. કૃતિકાબેન સાથે માર્કેટિંગ અંગે વાત કરવી હતી. તમે મારી સાથે પણ વાત કરી શકો છો. હું આ કંપનીનો માલિક અને કૃતિકાબેનનો હસબન્ડ બોલું છું. એ તો બરોબર, પણ મારે મેડમ સાથે જ વાત કરવી છે. ચાલો હું પછી ફોન કરીશ. આભાર હો ભાઈ. આ કંપનીનો માલિક હું છું ને મને માર્કેટિંગ નથી આવડતું. બોલો, કૃતિકાબેન સાથે વાત કરી છે. મે કમિંગ? ઓ રાકેશ, આવો, કમિંગ કમિંગ. આજે અચાનક ભૂલો પડ્યો કે શું? કે પછી ઘનશ્યામ શેઠે કાઢી મૂક્યો? ના, ભૂલો નથી પડ્યો. જાણી જોઈને જ આવ્યો છું. શેઠ નોકરીમાંથી કાઢી મૂકે તેમ જ છે. ને જ્યારથી કૃતિકાબેને કંપની છોડી છે ત્યારથી કંપનીનું માર્કેટિંગ સાવ ઠપ થઈ ગયું છે. એમાં હું શું કરી શકું ભાઈ? તમારા કારણે જ અમે કૃતિકાબેનને ગુમાવ્યા છે. ને શેઠે કીધું છે કે અમારે હવે કૃતિકાબેન કોઈ પણ ભોગે જોઈએ. એ શક્ય નથી. કૃતિકા હવે મારી પત્ની છે ને મારી પત્ની ફક્ત મારી સાથે જ રહેશે, બીજા કોઈની સાથે નહીં. સમજ્યો? યુ કેન ગો નાઉ. જરા કૃતિકા મેડમને આપશો? ના, નહીં આપીશું. બોલો, શું કામ છે? અમારી કંપની નવી માર્કેટિંગ વ્યવસ્થા ગોઠવવા જઈ રહી છે કે સલાહકાર તરીકે અમારે મેડમની નિમણૂક કરવાની હતી. તે વાત કરવી હતી. તમારા મેડમનો હું પતિ બોલું છું. પતિ પતિ એટલે હસબન્ડ, સમજો છો ને? મારી પત્નીની આવી બધી નિમણૂકોમાં મને જરાય રસ નથી. ફરીવાર અહીંયા ફોન નહીં કરતા. મૂકો ફોન.
કલ્પેશ, તું અત્યારે અહીંયા? તબિયત બરાબર છે ને તારી? કૃતિકા, આપણા લગ્ન થવાના છે. તું મારી પત્ની છે, માય વાઈફ. હું તારો પતિ છું, હસબન્ડ. હા, પણ એ વાતની મેં ક્યારે ના પાડી? હા, તું આ બધું મને શું કામ કહે છે? અને શું બાળકની જેમ નાટક માંડ્યા છે તે? નાટક નહીં, નાટક હું નહીં. હા, નાટક આ દુનિયા કરે છે. નાટક આ દુનિયા. 50 ફોન આવે છે તારા. તારે કૃતિકા જ જોઈએ છે. કૃતિકા મેડમ ને આપો. કૃતિકા મેડમ સાથે વાત કરવી છે. કૃતિકા મેડમ ક્યાં છે? કૃતિકા, કૃતિકા, કૃતિકા. મારી સાથે કોઈને વાત જ નથી કરવી. તો કલ્પેશ, એમાં ખોટું શું છે? હા, અરે માર્કેટિંગની વાત હોય તો મારી સાથે જ કરે ને. એમ આટલું બધું શું અકળાવાનું? પેલા ઘનશ્યામ શેઠનો રાકેશ આવે તો એ પણ આવું બધું જ કહેતો હતો. કૃતિકા મેડમને તમે અમારી પાસેથી લઈ ગયા. કોઈ પણ હિસાબે કૃતિકા મેડમને અમે પાછા લઈશું. મારી ઓફિસમાં મને કે મારી પત્નીને. કલ્પેશ, તારે તો ગર્વ લેવો જોઈએ કે તારી પત્ની એટલી કાબેલ છે. નહીં કૃતિકા, તું મારી છે. કોઈ બીજાને હું ભાગ નહીં પડાવવા દઉં. I don't want to share you with anybody. બસ એટલું જ કહેવું છે. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ટેક કેર. ગુડ નાઇટ. આજે આપણે જમવા ગયા ને ત્યારે આ સાજીને પેલા વેટર કે નોનવેજ લાય તો વેટર કે નહીં है साहब तो साजी जो के अपने आप को फ्राई करके કલ્પેશ, કેટલી વાર છે હવે? કૃતિ, ઘણા દિવસે મિત્રો ભેગા થયા છે. રિલેક્સ થવા દે ને યાર. તું જરા વધારે પડતો જ રિલેક્સ થઈ રહ્યો છે. ભાભી આ કલ્પાની ડે પાર્ટીમાં તમે પણ અમારી જોડે પીવા બેસી ગયા હતા તો મજા આવી જાય. Shut up. શું બોલ્યો? હા, મારી ઓફિસમાં મારી સામે આ રીતે વાત કરવાની તારી હિંમત કઈ રીતે ચાલી? કલ્પેશ, જો અહીંયા આ રીતે ચાલવાનું હોય તો વાત પછી હોતી નથી. કૃતિ, કૃતિકા પ્લીઝ, આઈ એમ સોરી. તું 10 દિવસથી ઓફિસે નથી આવતી. હવે પછી આપણી ઓફિસમાં આવી ભૂલ નહીં થાય પ્લીઝ. તારા સામે આઈ પ્રોમિસ. પ્રોમિસ ના આપીશ કલ્પેશ. પ્રોમિસ હોય છે તોડવા માટે, અને હું હવે જિંદગીમાં તૂટવા નથી માંગતી. મારે સફળ થવું છે. સફળ તો તું થઈ જ ગઈ છે. હવે કઈ જ કરવાની જરૂર નથી. કલ્પેશ, સફળતા એ મંજિલ નથી, સફર છે. એક જ લક્ષ્ય પ્રાપ્ત કરીને અટકી જવું એને સફળતા ના કહેવાય. અને મારી સફળતાની સફરમાં તારું આ બિહેવિયર બાધારૂપ થાય છે. તારી એ સફળતાનો પ્રવાહ વહેતો રાખવો હશે તો તારે ઓફિસ આવવું પડશે ને. મારું શું કામ છે ઓફિસમાં? છે ને તારા પેલા દારૂડિયા મિત્રો. મારી વાતનો વિશ્વાસ કર. એ લોકોને મેં એ જ દિવસથી ઓફિસે આવવાની ના પાડી દીધી છે. પ્લીઝ કૃતિ. ઓકે, ફરી એકવાર તારી માફી માંગુ છું. બસ ઓફિસ આવીશ ને? પ્લીઝ કૃતિ, પ્લીઝ આવીશ ને? हेलो
હેલો, હા, કૃતિકા મેડમ તો બહાર ગયા છે. હવે મેસેજ આપવાનો હોય તો સર, મને બોલાવે? લે કોણ બોલતું? સર, મેં નામ ન કહ્યું. નામ ના આપવું હોય તો ચકમરમાં ફોન કરતા હશે. શા માટે ફોન કર્યો એવું પૂછ્યું? હા સર, પૂછ્યું હતું. સર ને કહ્યું કે મેડમનું કામ છે, પછી ફોન કરશે. નંબર નંબર પૂછો કે? હા સર, નંબર પૂછ્યો. સર એમને કહ્યું કઈ જરૂર નથી, મેડમ સાથે વાત કરીશ. હા સર. તમારા મેડમ ટેલિફોન દરમિયાન અને કલેક્શન બુક ક્યાં મૂકે છે ખબર છે તને? હા સર. લઈ લે, મારે જોવા. પણ સર મેડમે જોઈને પોતાની ના પાડી છે. માલિક છું આ ઓફિસનો. તમારી મેડમનો હસબન્ડ છું, પટાવવાનો નહીં. આ ઓફિસમાં હું કહું એટલું જ કરવાનું, સમજ્યો? ટેલિફોન ડાયરી અને કલેક્શન બુક લઈ આવો. હા સર. સર, ડાયરી. વિજય, હા. ઝેરોક્સ કરાવી લાવો. કૃતિકા આવે એ પહેલા. ઓકે સર.